નસવાડી ખાતે ડોક્ટરો હડતાળ પર ઉતરી જતા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવતા દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટરની હત્યા અને દુષ્કર્મની ઘટનાને લઈને હડતાળ પર ઉતર્યા છે। એવામાં આદિવાસી સમાજના લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે। જોકે સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે તાળા મળતા દર્દીઓ સારવાર વિના જ પાછા ફર્યા હતા। અહીંયા ફક્ત ઓપીડી સેવા બંધ છે અને ઇમરજન્સી સેવા તો સંપૂર્ણ ચાલુ જ છે। બીજા સ્ટાફ પણ અહીંયા હાજર જ છે બધા। ફક્ત ખાલી ઓપીડી સેવા જ બંધ છે, બાકી બધું ચાલુ જ છે બધું। બનેલી ઘટનાને લઈને છોટાઉદેપુર જિલ્લાના ડૉક્ટરો પણ હડતાલમાં જોડાયા છે। આપ તસવીરમાં જોઈ રહ્યા છો આ નસવાડીનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે। સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 210થી વધુ ગામોના લોકો અહીંયા આવે છે, પરંતુ અહીંયા ઓપીડી બંધ કરી દેવામાં આવી છે અને દવાખાનાને તાળા મારી દેવામાં આવે છે। તમામ ડૉક્ટરો હાલ જે છે તે હડતાલમાં જોડાયા છે। છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્યની સેવાઓ જે સદંતર બંધ કરી દેવામાં આવી છે। છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે અને આદિવાસી વિસ્તારમાં સરકારી દવાખાનાઓમાં લોકો સારવાર માટે આવતા હોય છે, ત્યારે લોકોને ભારે હાલાકી પડી છે। રફીક ધણીવાલા, GSTV।